નમસ્કાર મિત્રો, આજે મારી ઘરની મગફળી છે તેને કાઢવાનું ચાલુ કર્યું છે. ગિરનાર 4 મગફળી છે, ઉતારો છે. આજે સવારનું ચાલુ કર્યું છે. અડધી નીકળી ગઈ, હજી અડધી બાકી છે. 5 ટ્રેલર થઈ ગયા છે. 100 ફૂટની જે ટ્રોલી આવે તે 5 ટ્રોલી થઈ ગઈ છે. મગફળી તો સારી થશે આ સાલ અમારા વિસ્તારમાં, પણ મગફળીનો ભાવ નથી અત્યારે. તમે બધાને તો ખબર જ હશે, તમને પણ. મારા બાપ દાદા બધા કહેતા કે આજથી 15 વર્ષ પહેલાં પણ મગફળીનો આજથી 15 વર્ષ પહેલાં પણ જે મગફળી વાવતા ને તેથી પણ 1000 રૂપિયા 1100 રૂપિયા ભાવ આવતો. 2010ની હું વાત કરું, 10-11માં તેથી પણ મગફળીનો ભાવ 1000-1100 એટલો જ આવતો. અને અત્યારે પણ એક દહકો વયો ગયો, માથે 5 વર્ષ પાછા થઈ ગયા. અત્યારે 1100 નથી આવતા. એટલે આપણો આ વિકાસ થયો હે. ખેડૂતના પાકમાં જ કેમ પ્રગતિ નથી થતી? ખેડૂતના પાકમાં જ કેમ ભાવ નથી વધતા? આ મારી મગફળી છે એવરેજ લગભગ 30 મણ થશે 1 વીઘામાં. આ 30 મણ થાય ને તો એમ નફો કોઈ જાતનો નથી રહેતો. ભાગ્યાના કાઢીએ, બિયારણના દવાના ખાતરોના રાસાયણિક ખાતરના ભાવ વધી ગયા, એ પ્રમાણે પાકનો ભાવ કાંઈ નથી. ખેડૂતને એક થવું પડશે અને સરકારને બતાડવું પડશે કે અમને ભાવ આપો. તો છેલ્લા 10 વર્ષમાં એનો ભાવ રહ્યો હોય, ખેડૂતના પાકનો જ ભાવ કેમ આમને એમ છે 1000-1100. બીજી બધી વસ્તુનો ભાવ, ખાતરનો 10 વર્ષ પહેલાનો ખાતરનો ભાવ તમે જોજો. એ પ્રમાણે આપણા માલનો ભાવ કાંઈ નથી વધ્યો. એટલે હવે આપણે આવતી ચૂંટણીમાં સમજી વિચારી લેવું પડશે. સરકાર કહે આપણે ડબલ આવક કરી દેશું. ડબલ તો શું આમાં આવક કરે? આપણા આગળ જે આ થાય છે એનો પૂરતો ભાવ નથી આપતા, એમાં ડબલ આવક શું કરે આપણે આમાં? મારી મગફળી બતાડો. આ જો 5મી ટ્રોલી અમે કીધું, આ 5મી ટ્રોલી ભરાઈ ગઈ. મગફળી તો સારી થઈ છે. જો ભાવ આવે ને તો આમાં ખેડૂતને પરવડે અને ખેડૂત કંઈક આગળ વધે, 2 પૈસા કમાય ખેડૂત પર. પછી આવો નવો ભાવ રહેશે તો આમાં ખેડૂતને કાંઈ ન વધે. રોકી મહેનત કરવા જેવું. એટલે બધા મિત્રોને, બધા ખેડૂત ભાઈઓને એક થવું પડશે.